નમસ્કાર બાળકો, આજે આપણે ગણિતમાં ત્રીજું પ્રકરણ આપો અને લો એ સમજીશું. હું કિટ્ટુ છું. કિટ્ટુ એ કીડીનું નામ છે. તો કીડી એના ઘરની વાત કરે છે. આ મારું ઘર છે, એટલે કે આ જે છે એ કીડીનું ઘર છે. શું તે મોટું નથી? તો કીડી તમને કહે છે કે શું આ મારું ઘર છે એ મોટું નથી? તેમાં 100 ઓરડા આપેલા છે, એટલે કે 100 રૂમ છે. તેમાંના કેટલાક ઓરડામાં રંગ કરવામાં તમે મને મદદ કરો. હવે હું 2 નંબરના ઓરડાથી શરૂઆત કરું છું, એટલે કે 2 નંબર. તો આ છે એ 100 ઓરડા. આ 1 2 3 4 5 6 7 8 9 10 અને એવી રીતે અહીં 1 થી 100, એટલે કે અહીં 100 રૂમ આપેલા છે. હવે એમાંથી કિટ્ટુ બીજા નંબરના ઓરડાથી શરૂઆત કરે છે. તો હું 12 નંબરના ઓરડામાં પહોંચવા અને તેને રંગ કરવા માટે 2માં 10 ઉમેરું છું. શું કહે છે કિટ્ટુ? કે મારે 12 નંબરના ઓરડામાં, એટલે કે અહીં બાજુ કલર કરવા માટે એમાં 2માં, એટલે આ જે 2 છે એમાં 10 ઉમેરે છે. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલા પગલાં થયા? 10. એટલે કે કિટ્ટુ 10 પગલાં અહીંથી 12 ઓરડા સુધી પહોંચવા 10 પગલાં ભરે છે. હવે 10 સુધી જાય છે, 11 સુધી અને જમણી બાજુ એક પગલું, એટલે કે અહીં ઉપર જાય છે 11 અને પછી જમણી બાજુ આ એક પગલું, એટલે 12 આવ્યો અને અહીં તે કલર કરવાનો છે. હવે 2 થી 12 સુધી જવાનો આ એક રસ્તો છે. તો એમાં કોઈ ટૂંકો રસ્તો નથી. હવે કિટ્ટુ તમને કહે છે કે આમાં કોઈ ટૂંકો રસ્તો નથી. આપણે હંમેશા અમુક ટાઈમે ઘર જવા માટે બહુ લાંબુ ઉતાવળ હોય તો ટૂંકા રસ્તાથી જઈએ છે ને. તો એવી રીતે કિટ્ટુ પણ કહે છે કે આપણો અહીં કોઈ ટૂંકો રસ્તો નથી. તો કહે છે હા છે ને, જરૂર. તો આ જે 2 છે એના પરથી ડાયરેક્ટ બીજા ખાનામાં કૂદકો મારવાનો છે. અહીંથી આમ કરીને કૂદકો મારી દઈએ, બરાબર? તો ડાયરેક્ટ 12ના ખાનામાં. હવે આ કૂદકો મારે છે એ 10 પગલાં બરાબર જ છે. જે એક કૂદકો મારે છે એ 10 પગલાં બરાબર છે. આ કિટ્ટુ જે એક કૂદકો મારે છે એ 10 પગલાં બરાબર છે. બરાબર. હવે એવી રીતે 2 કૂદકા મારે તો 20, 3 કૂદકા મારે તો 30 પગલાં. સમજ્યા? હવે આપણને અહીં પૂછે છે કે 2 થી 12 સુધીનો કૂદકો, એટલે ખાલી જગ્યા પગલાં લીધા ગણાય. તો અહીં 2 પરથી ડાયરેક્ટ કિટ્ટુએ 12 પર કૂદકો માર્યો છે. તો કેટલા પગલાં લીધા? તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલા પગલાં લીધા અહીં બાજુ? 10. બરાબર. એવી રીતે 2 કૂદકા મારશે તો 20 પગલાં, 3 કૂદકા મારે તો 30 પગલાં, 4 કૂદકા મારે તો 40 કૂદકા. હવે છે હવે 14 ઉપરની એક કૂદકો મારવાનો પ્રયત્ન કરો. એટલે કે આ બાજુ 14 કઈ છે? તો 12થી જમણી બાજુ આપણે ખસીએ તો આ છે 14. આપણને કેટલો કૂદકો મારવા કે છે? એક કૂદકો મારવા કે છે. તો અહીં જે 14 છે
તો એ 14થી આપણે એક કૂદકો મારીએ. આ કૂદકો માર્યો, બરાબર. તો કેટલા થયા? 24. કેટલા થયા? 24. તો હવે તમારે 24માં રંગ પૂરવાનો છે. તો એક કૂદકો માર્યો એટલે એક કૂદકામાં કેટલા પગલાં હોય? 10. તો આ જે 14 છે એમાં આપણે 10 ઉમેરીએ તો કેટલા આવશે? 24. અહીં તમે જે 14 પરથી એક કૂદકો માર્યો તો 24 થયા અને એના પગલાં કેટલા થયા? 10. જુઓ, 1 2 3 4 5 6 7 8 9 અને 10, બરાબર. એટલે આ 14 વત્તા 10 બરાબર 24. આ જે 10 છે એ પગલાં છે. હવે એને તમે ઊભો સરવાળો ધોરણ 2માં બે સંખ્યાનો શીખી ગયા છો. આવી રીતે 14 વત્તા 10 બરાબર 24. આ જે એકમ અને આ છે દશક. હવે ત્યાર પછી શું કહે છે કે 22માંથી 41 સુધી હું કેવી રીતે જઈશ? હવે અહીં છે 22. 22 કઈ બાજુ છે? તો આપણે 24 પર હતા, 24 પર કૂદકો મારીને આવી ગયા. હવે એનાથી ડાબી બાજુ ખસીએ, 1 અને 2 પગલાં ડાબી બાજુ ખસો. તો આ છે 22. તો 22માંથી 41 સુધી હું કેવી રીતે જઈશ? તો આ 22 છે. તો હવે આપણે 41 પર જવાનું છે. કઈ જવાનું છે? આપણે અહીં બાજુ જવાનું છે 41 પર. તો અહીં આપણે 22 પર. તો હવે તમારે કેટલા કૂદકા મારવા પડશે? સૌથી પહેલાં 22 પરથી એક કૂદકો મારો તો કેટલા થયા? 32. તો પણ આપણે 41 પર પહોંચ્યા નહીં. હવે ફરી બીજો કૂદકો મારો તો કેટલા આવ્યા? 42. તો 42 પર આવી ગયા. હવે આપણે 41ની બહુ નજીક છે. તો 41 પર પહોંચવા માટે આપણે 42ની ડાબી બાજુ એક પગલું ખસીએ તો અહીં આપણે 41 પર આવી ગયા. તો 22માંથી 41 સુધી હું કેવી રીતે જઈશ? તો 22માંથી આપણે 42 સુધી 2 કૂદકા મારીશું. તો અહીં તમે 2 કૂદકા માર્યા ને, આ જે 22 હતા એના પર 2 કૂદકા માર્યા, 1 અને 2. અને ત્યાર પછી 41 પર ગયા. તો 41 42થી ડાબી બાજુ એક તમે ખસ્યા એટલે 41. તો 2 કૂદકા માર્યા એટલે કે પગલાં કેટલા થશે તમારા? એક કૂદકાના 10 પગલાં. તો આપણે 2 કૂદકા માર્યા છે તો 20 પગલાં થશે. તો 22 વત્તા 20 બરાબર 42. હવે 42 પર તો પહોંચી ગયા, પણ 42માંથી આપણે કઈ જવાનું છે? 41 પર. તો આપણે 42માંથી ફરી માઇનસ કરીશું એક પગલું એટલે ઓછા કરીશું. તો કેટલો? અહીં આવી ગયા 41. તો અહીં તમે 41 પર પહોંચી ગયા. હવે એને બીજી કઈ રીતે રખાય? બીજો બી કોઈ રસ્તો હોદીએ ને. તો ચાલો આપણે બીજો રસ્તો દેખીએ. હવે છે કે આ 22. તો પહેલાં અહીં બાજુ આવી જાય કે 22ની ડાબી બાજુ આ 21. તો આ 21ને શું કરીએ? 22માંથી એક ઓછું કરીએ, એક પગલું પાછળ ખસીએ એટલે એક પગલું ઓછું કરીએ, બાદબાકી કરીએ. તો એક પગલું ઓછું કરીએ તો શું આવશે? 21. તો અહીં જે 22 છે, તો આ જે 22 છે એના પર એક પગલું ઓછું કરીશું તો 21 આવ્યા. હવે 21ને એક પગલું એક કૂદકો અને 2 કૂદકા એટલે 21માંથી 2 કૂદકા ઉપર જવાના છે. આ 1 અને આ 2 એટલે 2 કૂદકા મારીશું તો આપણે 41 પર આવી જશું. તો 21 22માંથી એક ઓછું કરીશું એટલે 21 આવશે અને 21માં ફરી આપણે 2 કૂદકા એટલે 20 પગલાં. તો 20 પગલાં બરાબર થાય છે. તો 2 કૂદકા મારી અને આપણે 41 પર પહોંચી જશું, બરાબર. હવે એનો આ ઊભો સરવાળો કે 22 એમાંથી એક ઓછું કરીએ, બાદબાકી કરીએ તો 21 થાય.
અને 21માં ફરી આપણે 20 પગલાં ઉમેરીએ તો 41 થાય. જુઓ બાળકો, તમે આ શીખી ગયા કે 14 ઉપરથી એક કૂદકો મારવાનો અને ત્યાર પછી 24 આવે. જે આ શીખી ગયા છો. હવે આપણે ખાલી જગ્યા જોઈએ કે કિટ્ટુના ઘર પરથી નીચેના માટે પ્રયત્ન કરો. તો 34થી 10 ઓછા. હવે અહીં 34 કઈ છે? આ 34. એનાથી આપણે 10 ઓછા કરવાના છે. તો એ ઓછા કરવાના એટલે પાછળ ખસવાનું, બરાબર? એટલે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 34થી 10 ઓછા એટલે 24. તો અહીં બાજુ તમારે કેટલા આવશે? 24 આવશે. હવે છે 53 ઓછા 20 એટલે 53માંથી 20 બાદ કરવાના છે. તો અહીં બાજુ 53 ક્યાં છે? આર્યા. હવે આપણે શું કરવાનું છે? બાદ બાકી કરવાની છે. તો 20 બાદ કરવાના છે. તો 1 2 આપણે ડાયરેક્ટ કૂદકા મારી દઈએ. આખું લાંબી ગણતરી થઈ જશે ને. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. આ તો બહુ લાંબુ થઈ ગયું. તો આપણે ડાયરેક્ટ 2 કૂદકા મારી દઈએ. તો અહીં 53 છે. તો આપણે એક કૂદકો માર્યો નીચે અને બીજો કૂદકો નીચે માર્યો. તો 2 કૂદકામાં આપણે 20 પગલાં થઈ જાય ને. તો આપણે 2 કૂદકા મારી દઈએ. તો અહીં કેટલો જવાબ આવ્યો? 33. તો 53 ઓછા 20 33. હવે 31થી 11 વધારે. હવે વધારે એટલે સરવાળો કરવાનો છે, ઉમેરવાના છે. તો અહીં છે આ શું પૂછ્યું છે? 31. તો 31 આ બાજુ છે તમારે અને 11 વધારે. તો આપણે પહેલાં તો એક કૂદકો મારી દઈએ. આ 31 છે. તો આપણે 11 વધારવાના છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. એટલે 11 થશે એટલે 42 આવશે. પણ અને બીજી રીતે આપણે તમને સમજાવું. પહેલાં અહીં જવાબ લખી દઈએ. 11 વધારે એટલે 42. હવે તમને છે આ જે 31 છે એનો આપણે એક કૂદકો મારી દઈએ. હવે એક કૂદકો મારીએ એટલે 41 આવ્યા. હવે 41માં આપણે જમણી બાજુ એક સ્ટેપ પગલું ખસી જઈએ. 41થી અહીં કૂદકો મારી અને પછી જમણી બાજુ એક પગલું ભરીએ એટલે 42 આવી જાય. એટલે 41 અને આ ઉપર એક કૂદકો મારવાનો 10 31 પ્લસ 10 પગલાં એટલે કેટલા થયા? 41. હવે 41માં ફરી પાછા એક જમણી બાજુ એટલે થશે 42. બરાબર? આ થઈ ગયા તમારે 42. 31. હવે છે 66થી 11 ઓછા. ઓછા એટલે બાદ બાકી કરવાની. હવે 66 કઈ છે તમારે? આ. અને 66થી ઓછા કરવાના છે. 11 ઓછા કરવાના છે. તો આ 66 અને એમાં આપણે 11 ઓછા કરવાના. તો સૌથી પહેલાં તો આપણે એક કૂદકો મારી દઈએ. 56 થયા અને 56માંથી એક પગલું આ બાજુ ખસીએ એટલે 10. એક પગલું બરાબર 10 તો થયા એટલે 10 ઓછા કરી દીધા. હવે હજી એક ઓછો કરવાનો છે. તો આ બાજુ ખસવાનું એટલે 55 થાય. બરાબર? તો જવાબ શું આવશે? 55. હવે ઓછા અને વધારે. ઓછા એટલે બાદ બાકી કરવાની, વધારે એટલે સરવાળો કરવાનો. તો બાળકો આ જે બીજી ખાલી જગ્યા છે 5 6 7 8 9 10 11 અને 12 આટલી ખાલી જગ્યા તમારે જાતે કરવાની છે. અને તમને નહીં સમજ પડે તો તમારા મમ્મી પપ્પાની મદદ લઈ લેજો. અસ્તુ.